ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેડવા ગામમાં માણસ અને પોપટની એવી અનોખી મિત્રતા જોવા મળી છે કે જે ભાગ્યે જ નજરે પડે. લોકો સામાન્ય રીતે શ્વાન, બિલાડી કે પશુઓ સાથે મિત્રતા જુએ છે, પરંતુ અહીં તો એક માનવી અને પોપટ વચ્ચેની આત્મીય દોસ્તી સૌને આકર્ષી રહી છે. વેડવા ગામના નારણ શાર્દુલભાઈ સાવધરિયાને મીતુ નામના પોપટ સાથે ગાઢ લાગણીસભર સંબંધ બંધાયો છે. નારણભાઈ ચાલીને જાય કે બાઇક લઈને નીકળે, મીતુ તરત જ તેમના ખભા પર આવીને બેસી જાય છે. આ બંનેની મિત્રતા હવે આખા ગામમાં પ્રખ્યાત બની ગઈ છે. નારણભાઈ ખેતી કરે છે. આશરે 6 માસ પહેલાં તેમની વાડીએ પોપટનું એક બચ્ચું મળ્યું હતું. કદાચ તે પોતાની માતાથી વિખૂટી પડી ગયું હતું. નારણભાઈએ ઘણી શોધખોળ કરી, પરંતુ પોપટની માં મળી નહીં. ત્યારબાદ માનવતા નિભાવી નારણભાઈએ પોપટના બચ્ચાને સાચવવાનું નક્કી કર્યું હતું. નારણભાઈએ મીતુને ખવડાવ્યું, પાણી આપ્યું અને પોતાના સંતાન સમાન કાળજી લીધી હતી. સમય જતાં બંને વચ્ચે એવી લાગણી બંધાઈ ગઈ કે આજે મીતુ નારણભાઈ વિના એક ક્ષણ પણ રહેતું નથી. 6 માસમાં આ સંબંધ મજબૂત મિત્રતામાં બદલાઈ ગયો છે. માણસ અને પોપટ વચ્ચેની આ અનોખી દોસ્તી આજે ગામમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. વિગત એવી છે સાહેબ કે 6-7 મહિના પહેલા મને અહીંથી વાડીએથી જ મળેલું. નાનું એવું બચ્ચું હતું, ઉડી શકતું નહોતું, અને એને અહીંથી પછી ઘરે લઈ ગયો. ઘરે એને 6 મહિના હાંસ્યું. બરાબર, 6 મહિના હાંસ્યા પછી એને ધીમે ધીમે ઉઠતા શીખવાડ્યું અને ઘરમાં ઉઠતા શીખવાડ્યું. ત્યાર પછી ઉઠતા શીખી ગયું એ પછી એને ઉડાડી દીધેલું હતું. અને ઉડાડી દીધા પછી 8 દિવસથી ફરી વાર મારે ઘરે આવ્યું. ઘરે આવ્યું એટલે એને આવ્યા પછી થોડુંક ખવડાવ્યું તો 2-3 દિવસનું ભૂખું હશે, ખાધું વધારે, અને ત્યાર પછી મારાથી વિખરતું પડતું નથી. વધારે તો મારી સાથે જ રહે છે. અને એક મારી એક ઢીંગલી છે જન્નત, એની સાથે વધારે રહે છે. બાકી જાય છે પરિવારમાં બધાય પાસે જાય છે, પણ 2 જોડે વધારે રહે છે.